સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે તીવ્ર બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની ગઈ જ્યારે આપના કોર્પોરેટર મહેશ અણઘરનું લેપટોપ તૂટી ગયું હોવાનું સામે આવ્યું. આપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે લેપટોપમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી, જેના કારણે ભાજપના કોર્પોરેટરોએ તેને નુકસાન પહોંચાડ્યું. કોર્પોરેટર ઉર્વશીબેન વચ્ચે તણાવ વધી ગયો અને હાથાપાઈ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. બીજી તરફ ભાજપના વ્રજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે આક્ષેપ કર્યો કે કુંદન કોઠિયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વાતાવરણ વધુ ગરમાયું. આખરે સિક્યોરિટી ગાર્ડ્સ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. સભા પછી બંને પક્ષના કોર્પોરેટર વચ્ચે નારેબાજી પણ જોવા મળી. ભાજપના સભ્યો દ્વારા હાય રે આપના નારા લગાવવામાં આવ્યા, જ્યારે સામે આપના કોર્પોરેટર દ્વારા હાય રે ભાજપના નારા સાથે વિરોધ વ્યક્ત થયો. આ દરમિયાન એક મહિલા કોર્પોરેટરના નિવેદનને કારણે વાતાવરણ વધુ બગડ્યું હતું. આ સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો. સુરત મનપાના મુખ્યાલય મુગલીસરાયનું નામ બદલીને હવે તાપી ભવન રાખવાની અને આસપાસના વિસ્તારને શ્રી તાપીપુરા તરીકે ઓળખાવવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઈ. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને શાસક અને વિપક્ષ બંને તરફથી સમર્થન મળ્યું, જેથી તાપી નદી સાથે જોડાયેલા સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની વાત આગળ આવી. આજે અમારી આ ટ્રમ્પની છેલ્લી સામાન્ય સભા હતી. આ સામાન્ય સભાની અંદર અમે અમારી રીતે વિપક્ષ તરીકે જે 5 વર્ષમાં જે પ્રમાણેના કામો થયા છે, જે પ્રમાણેની તાનાશાહી સાથે અને ભાજપી શાસકો સદંતર તમામ કામની અંદર જ્યારે નિષ્ફળ નીવડ્યા હોય, સામાન્ય સુવિધાઓ આપવાની અંદર નિષ્ફળ નીવડ્યા હોય, ત્યારે અમે શાંતિપૂર્ણ અમારી રજૂઆતો કરતા હતા. પરંતુ એક બાજુ જો જોવા જઈએ તો બીજી ભાજપી શાસકો માત્ર ને માત્ર પોતાના વખાણ, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના વખાણ, CR પાટીલના વખાણ, આ વખાણ કરતા હતા. ત્યારે માત્ર ને માત્ર અમે આ ટેબ્લેટ કોઈ અમારા કોર્પોરેટર હતા એ લેપટોપ ને એવું બધું અમે લઈને આવેલા હતા. એમાં અમે ખજોદ ખાતે જે કચરાના મોટા પહાડો હતા એ ખાલી બતાવીને અમે મૂકેલા હતા. તો અમારું લેપટોપ તાનાશાહી સાથે લઈ લેવામાં આવ્યું, તોડી નાખવામાં આવ્યું. સ્પષ્ટ મેયરે સૂચના આપી કે બધાના કે જેટલા પણ ઇલેક્ટ્રિક જે વસ્તુ છે તમામ વસ્તુ લઈ લો. ખરેખર આવું કઈ હોતું નથી. એક બાજુ તમે એમ કહો કે ભાઈ આધુનિકરણની બાજુ જાઓ છો, પેપરલેસની વાત કરો છો, બીજી બાજુ અમે આઈપેડ કે કોમ્પ્યુટર લેપટોપ લઈને જઈએ તો એને તોડી નાખો છો. આટલાથી અટકતા નથી. એમણે તરત ને તરત સામાન્ય સભા પૂરી કરી દીધી. કેટલા બધા મહત્વના કામો હતા, એ કામો ઉપર ચર્ચા વિચારણા કર્યા વગર જ આ સામાન્ય સભા પૂરી કરી દેવાય. ત્યારબાદ અમે જે અમારા સવાલો હતા કે જે 5 વર્ષમાં તમે કર્યું શું, ના તમામ નિષ્ફળતા પાછળનું કારણ શું, કચરાના પહાડો કેમ એટલા મોટા થઈ ગયા છે, કેમ ખાડીપુર દર વર્ષે આવે છે, કેમ રસ્તાઓ સારા નથી, કેમ પાણી સારું નથી આવતું, આ તમામ મુદ્દાઓને લઈને અમે મેયર ઓફિસની બહાર ગયા કે મેયરશ્રીને મળવું છે. અમને માત્ર જવાબ આપી દે કે 5 વર્ષ દરમિયાન તમે શું કર્યું. તો એમણે એમના કોર્પોરેટરોને કદાચ સૂચના આપી છે, એટલી દાદાગીરી, એટલી ગુંડાગર્દી, અને સીધા અમે તો ઓછા કોર્પોરેટર છીએ, માત્ર ને માત્ર 14 કોર્પોરેટર છીએ, તો જેમ હુમલો બોલાવે એવી રીતના એમના કોર્પોરેટરો આવીને જેમ ફાવે એમ ઝપાઝપી ધકાધકી કરવા માંડ્યા. લેપટોપ ખેંચી લે છે, કોઈ આઈપેડ ખેંચી લે છે. આવી ઘટના ખરેખર લોકશાહીની અંદર ખૂબ દુઃખની વાત છે કે જ્યારે એક ચૂંટાયેલા વ્યક્તિને જોઈને હજારો લોકો શીખતા હોય જીવન જીવવાની પ્રક્રિયા, પરંતુ આ ભાજપી શાસકોની અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી. કઈ રીતના વિપક્ષ જ્યારે પોતાની વાત રજૂ કરતું હોય, કે સવાલ પૂછતું હોય તો એના જવાબ આપવા જોઈએ. શા માટે મેયર ભાગી જાય છે? આના પહેલાની ટ્રમ્પમાં મેયરને પૂછવા ગયા તો એ હેમાલીબેન હતા ત્યારે એ ભાગી ગયા. આના પછી જ્યારે અમે ખજોદ કચરાકાંડ બાબતે જ્યારે દક્ષેશભાઈને પૂછવા ગયા તો એ ભાગી ગયા. અને આજે છેલ્લી સભા હતી તો આ સવાલો સાથે અમે એમની ઓફિસમાં ગયા તો તરત એમણે પાછું ભાગવાવાળી પ્રોસેસ ચાલુ રાખી અને એમના કોર્પોરેટરને સૂચના આપી દીધી, ગુંડાની જેમ તૂટી પડો. આ લોકશાહી છે અને આ લોકશાહીના કારણે આજે સુરત મહાનગરપાલિકાનો 11,000 કરોડનો વહીવટ કે જે કહેવાય ને કે એકદમ પાણીમાં ડૂબી ગયો હોય એવી રીતના બધા કામો મંજૂર થાય છે. માત્ર ને માત્ર આનાથી જનતાને નુકસાન થાય કે જનતા સાથે અન્યાય થાય એવું નહીં, પાલિકાની અંદર કામ કરતા કર્મચારીઓને પણ અન્યાય થાય છે. એમના પગાર ઉપર પણ આ ભાજપી શાસકોએ છેલ્લે તરાપ મારી દીધી છે. આજ રોજની મળેલ સામાન્ય સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ જ્યારે જનહિતની મૂળ વાત કરતા હતા કે ભાઈ સોસાયટીના COP ઉપર માત્ર સોસાયટીનો હક છે, કોઈ સત્તા પક્ષ કે એનો કોઈનો હક નથી, પરંતુ એની ઉપર રિઝર્વેશનો મૂકી દે છે, મંદિરોના વેરાઓ ઉઘરાવે છે. આ તમામ બાબતે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાના પહાડો બન્યા છે, ટ્રાફિકો ઊભી કરી છે, આ તમામ બાબતે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની વાત મૂકી રહી હતી ત્યારે લેપટોપ દ્વારા એ જ્યારે મેયરને બધા બતાવી રહ્યા હતા, એવા સમયે એમનાથી આ વાતને સહન ના થઈ અને આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને લેપટોપો છીનવી લેવાની કોશિશ કરી અને સાથે સાથે સભાને આટોપી લેવાની વાત કરી. ત્યારે
આમ આદમી પાર્ટી તરીકે અમે જે વાત કરી કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસકો કાયર છે, ડરપોક છે, આ વાત સહન ન થતા ભાજપના અમુક કોર્પોરેટરો પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરી રહ્યા એવી રીતે અમારી પર હુમલો કરવાની કોશિશો કરતા હતા, જે બાબતે આજે કેટલા બધા અમારા લેપટોપને પણ નુકસાન થયું છે. અને આમ આદમી પાર્ટી હર હંમેશમાં જનહિત માટે અડીખમ ઊભી રહે છે. ભારતીય જનતા પાર્ટી ચાહે ગમે એટલા બળ પ્રયોગ કરે, ગમે એટલો અમારી ઉપર તાકવાની કોશિશો કરે, પરંતુ અમે આજે પણ જનહિતની રાજનીતિ માટે અડગ ઊભા છીએ.